હેલો મિત્રો, આજના વિડીયોમાં દરેકનું સ્વાગત છે. આજના વિડીયોની શરૂઆતમાં થોડું બજાર વિશે જોઈએ અને પછી એક કંપનીની વાત કરી લઈએ. પણ એ પહેલાં ડિસ્ક્લેમર જોઈ લેવું ચેનલમાં જ્યારે વિડીયો સ્ટાર્ટ થાય એ પહેલાં કે આ કોઈ ટિપ્સ માટેની કે લે વેચ સલાહ આપવા માટેની આપણે કોઈ પણ વિડીયો નથી બનાવતા, ફક્ત એજ્યુકેશનલ પર્પઝ માટે છે. બજાર આમ જોવા જઈએ તો વધઘટ થઈ અને થોડું રિકવર થાય છે. એક દિવસ ખૂબ ઘણું વધારે ઘટી જાય છે, પાછું બીજે દિવસે રિકવરી આવી જાય છે. ગઈકાલે થોડું ઘણું સ્થિર હતું, કંઈ ખાસ બહુ વધારે મુવમેન્ટ નહોતી. એટલે જ્યાં સુધી ટ્રમ્પ સાહેબ ગાદી ઉપર ન બેસે ત્યાં સુધી લગભગ એવું લાગે છે કે આમને આમ જ રહેશે. પણ ઓલ ઓવર ખૂબ વધારે પડતું ઉપર જાય એવું હજી લાગતું નથી બજાર, કે 24,200 ઉપર જઈને સસ્ટેન કરે અને જે લેવલ આવે છે કે ત્યાર પછીથી લગભગ પોઝિટિવ ટ્રેન્ડમાં જતું રહેશે. તો એવું હજી અત્યારના સમયે તો એ બધી પરિસ્થિતિ કે એવા સંજોગો નથી દેખાતા. થોડું ધીમે ધીમે કરીને કરેક્શન મોડમાં જ આવે એ પ્રકારનું વાતાવરણ દેખાય છે. અને ટૂંક સમયમાં જ પ્રી બજેટ રેલી અથવા તો બજેટને રિલેટેડ બધા ડિસ્કશન્સ અને એને લગતા ફેરફાર, એને લગતા સેક્ટરમાં એના સ્ટોક્સ જે છે એમાં બધામાં મૂવમેન્ટ આવી શકે છે. તો આજે આપણે જે ચર્ચા કરવાની છે એ કંપની, એનું નામ છે સેજિલિટી ઇન્ડિયા. અને હમણાં જ ટૂંક સમયમાં એનો ઇસ્યુ આવ્યો તો નવી લિસ્ટિંગ થયેલી કંપની છે. કંપની નવી નથી, કંપની ઘણી જૂની છે, પણ લિસ્ટિંગ હમણાં થયું છે અને થોડા મહિનાઓ પહેલાં જ થયેલું છે લિસ્ટિંગ. અને કંપનીના આઈપીઓનો વિડીયો જે છે એ પણ આપણી ચેનલ ઉપર અવેલેબલ છે. ત્યારે જેટલા ફંડામેન્ટલ્સ અવેલેબલ હતા એની આપણે ચર્ચા કરી હતી. અત્યારે લાઇમલાઇટમાં એટલે છે, એક તો નાની કિંમતનો શેર છે અને પ્રમાણમાં ઘણું સારું રિટર્ન આપ્યું છે. લગભગ 30 રૂપિયા કે એમ ઇસ્યુ પ્રાઇસ એની આજુબાજુ હતી. અત્યારે લગભગ 52ની આજુબાજુ ચાલે છે અને હાઈ જે છે 56ની આજુબાજુનો બનાવ્યો છે. 27નો કે એમ કંઈક લો છે. કંપનીનું માર્કેટ કેપ જે છે લગભગ 24,000 કરોડની આજુબાજુ છે અને કંપનીનો પી 100ની ઉપર છે. પણ બિઝનેસ આપણે પહેલાં કંપનીનો જોઈએ તો કંપની મેઇનલી હોસ્પિટાલિટી સેક્ટરમાં કામ કરે છે. એટલે કે કંપની જે વધારે પડતો આ ટ્રેન્ડ છે ને ફોરેનમાં છે, ઇન્ડિયામાં આવી એક કંપની એના જેવી જે મેડીપ્લસ કરીને છે, કે જે ઇન્સ્યોરન્સ સેક્ટરને અને હેલ્થકેર સેક્ટરમાં સર્વિસીસ આપે છે. એટલે ધારો કે કોઈ ઇન્સ્યોરન્સ માટેનો કોઈનો ક્લેમ આવે તો એ ક્લેમનું પ્રોસેસિંગ કરવું, એના કોઈ પણ ક્વેરીઝ હોય એનું રિઝોલ્યુશન કરવું અને એ ક્લેમને સક્સેસફુલી જે કહેવાય કે એને પૂરો કરવો કે ઇમ્પ્લિમેન્ટ કરવો, જે હોય તે એક્સેપ્ટન્સ, રિજેક્ટન્સ કે જે કોઈ હોય, આખું આ જે પ્રોસેસ છે પહેલેથી માંડીને છેલ્લે સુધીની એન્ડ ટુ એન્ડ પ્રોસેસ એક તો આનું સોલ્યુશન આપે છે. અને આખું સોલ્યુશન જે છે કંપનીનું એ સોફ્ટવેર બેઝ છે, એઆઈ બેઝ છે. એઆઈનો ઉપયોગ કરી અને કંપની પોતાની ટેકનોલોજી વાપરી અને આ બધા સોલ્યુશન આપે છે. એટલે એક તો ઇન્સ્યોરન્સ કંપનીઓને ખાસ કરીને ક્લેમ પ્રોસેસિંગ જે છે એમાં જરૂર પડતી હોય છે અને ક્લેમ પ્રોસેસિંગ આવે એટલે એમાં હોસ્પિટલ પણ ઇન્વોલ્વ થતી હોય છે. તો હોસ્પિટલે જે કંઈ ફોર્માલિટીઝ કરવાની થતી હોય એને રિલેટેડ પણ સર્વિસ આપે છે. મેઇન વધારે પડતો બિઝનેસ જે છે કંપનીનો આ છે. ઇન્ડિયામાં હજી આ બધી વસ્તુઓનું ટ્રેન્ડ ધીમે ધીમે શરૂ થાય છે અને સૌથી વધારે બિઝનેસ જે કંપનીનો આવે છે એ બહારના કન્ટ્રીમાંથી જ આવે છે. વધારે પડતું યુએસમાંથી આવે છે. આમ તો કંપનીની પ્રેઝન્ટ બીજા પણ કન્ટ્રીમાં છે, સાઉથ આફ્રિકામાં છે, બેલ્જિયમ છે, યુએઈ છે, આવા બીજા ઘણા બધા લોકેશન્સ છે. પણ કંપનીની જે રીતની ઓફિસીસનું મેં લિસ્ટ જોયું એ પ્રમાણે જોતાં એવું લાગે છે કે ઇન્ડિયામાં પણ કંપની સારું એવું એક્સપાન્શન કરવા માગે છે. કારણ કે બધા સારા સિટીમાં કંપનીના લોકેશન્સ છે. આમ જોવા જઈએ તો હૈદરાબાદ, બેંગ્લોર, ચેન્નાઈ, મુંબઈથી માંડીને ઘણા બધા સિટીઝ કવર કર્યા છે. તો આ કંપનીનો મેઇન બિઝનેસ છે. અને આ હોસ્પિટલમાં ઇન્સ્યોરન્સ માટેનું જે સર્વિસીસ આપે એમાં ફોરેનમાં તો શું છે કે બધા એના ક્લાયન્ટ જેમને ઇન્સ્યોરન્સ લેવાનો છે, જેને પેયર કહેવાય, કે જે ઇન્સ્યોરન્સના પેમેન્ટ કરે છે, એમને પણ સર્વિસીસ આપે છે અને ઇન્સ્યોરન્સનું સોલ્યુશન જે આપે છે એમને, જે કંપનીઓએ આપવાનો છે એમનું પણ સોલ્યુશન કરે છે. એટલે બંને માટેની સર્વિસીસ, જે આઈટી એનેબલ સર્વિસીસ કે સોફ્ટવેર સર્વિસીસ કહી શકાય, એ કંપની પ્રોવાઈડ કરે છે. એ સિવાય પણ કેટલાક બિઝનેસ છે. લેબોરેટરીને લગતા પણ કેટલાક સોલ્યુશન્સ આપે છે. કેટલાક હેલ્થકેર સોલ્યુશન્સ પણ કંપની પ્રોવાઈડ કરે છે. કારણ કે આમ જોવા જઈએ તો કંપનીની પેનલમાં લગભગ એમ માની લો કે ઘણા બધા સંખ્યામાં નર્સિસ અને ડૉક્ટર પણ અવેલેબલ છે. એટલે ઘણી વખત કોઈ પણ ઓપિનિયન માટે કે એમ પણ એ લોકો એમની સર્વિસીસનો ઉપયોગ કરતા હોય છે અને એમનું પેમેન્ટ એ રીતે રેવન્યુ એમાંથી એમને મળતી હોઈ શકે છે. એટલે મેઇન બિઝનેસ આ રીતનો છે. એ સિવાય બીજા જે બિઝનેસ છે એ બધાના વર્ટિકલ્સ છે કે જેમાં એ આ જ સર્વિસીસને લગતું, જેમ કે લેબોરેટરીની વાત કરી,
પછી કોઈ પ્રાઇવેટ હોસ્પિટલ્સ હોય, કોઈ ડૉક્ટર, પર્સનલ ડૉક્ટર હોય, એમને પણ આ રીતની આમાંથી કોઈ પણ એમની સર્વિસીસ જોતી હોય તો ત્યાં પણ કંપની ઓફર કરે છે. એટલે મેઇન બિઝનેસ આ છે અને ઇન્ડિયામાં ગ્રોથ એનો હજી બાકી છે, એટલે પોઝિટિવ કહી શકાય છે કંપનીના અત્યારે. અને બીજી એક વસ્તુ કે જેવો ઇસ્યુ આવ્યો, કંપનીનું લિસ્ટિંગ થયું સારા એવા પ્રીમિયમથી ને પછી આગળ સ્ટોક છે અપ થયો અને એ જ સમયે કંપનીએ પોતાનું છેલ્લા ક્વાર્ટરનું જે હતું એ રિઝલ્ટ આપ્યું. રિઝલ્ટ ખૂબ સારું આવ્યું હતું, ગ્રોથ સારો છે. કંપનીનો ઓવર પ્રોફિટ માર્જિન જોવા જઈએ તો 21-22% 25%ની વચ્ચે રહેતો હોય છે ઓન એન એવરેજ. આરઓસી અને આરઓઈ જે છે ઠીક ઠીક કહી શકાય, હજી 5-7ના આરઓસી ને આરઓઈ ઉપર જ છે, પણ હજી નવી કંપની છે અને પેલું જ હજી એક ક્વાર્ટરલી રિઝલ્ટ આવ્યું છે, એટલે આગળ જતાં એ સુધરે એવી શક્યતા છે. એ સુધરે એવી શક્યતા એના ઉપરથી લાગે છે કે જેમ કંપનીએ ઇસ્યુ વખતે કીધું હતું કે દેવું ઘટાડવા માટેનું પણ જે પબ્લિક ઇસ્યુથી પૈસા આવશે એનો ઉપયોગ કરશે, તો એ દેખાય છે કે કંપની પોતાનું દેવું જે છે દિવસે ને દિવસે ઘટાડી રહી છે અને દેવામાં ઘટાડો થશે એટલે પ્રોફિટેબિલિટી પણ કંપનીની વધશે. એ સિવાય કંપનીના એક્સપાન્શન પ્લાન ઘણા છે, કારણ કે કોલ તો ઘણો લાંબો છે અને ઘણી બધી વાતો કીધી છે. પણ રોકાણકાર તરીકે આપણે સમજવું હોય કે એમાં કયો વ્યૂ લેવો, ઓલ ઓવર એક કહેવાય કે આ બધી વસ્તુમાંથી શું આપણે નિષ્કર્ષ નીકળે છે, એની જો આપણે વાત કરતા હોઈએ તો અત્યારે થોડી ઘણી વેલ્યુએશન વાઇઝ કંપની મોંઘી કહેવાય. કરેક્શનમાં 100% હું પોતે પણ પર્સનલી કરેક્શન થવાની રાહ જોઉં છું, કારણ કે કરેક્શન થશે, ભલે અત્યારે કદાચ નહીં થાય. એનું કારણ એ છે કે સોના પી ઉપરની કંપની છે અને જો રિઝલ્ટમાં ક્યારેક એકાદું ક્વાર્ટર કે બે ક્વાર્ટરમાં થોડું ઘણું સ્લગિશનેસ આવે, થોડી ઘણી રૂકાવટ કે એવું આવે, ક્યારેક થોડાક રિઝલ્ટ અપેક્ષા પ્રમાણે ન આવતા હોય તો ત્યારે જનરલી સ્ટોકમાં કરેક્શન આવતું હોય છે. હમણાં છેલ્લે આપણે જે જોયા જેટલા કરેક્ટ સ્ટોક થયા છે, બધા હાઈ પીવાળા સ્ટોક જે છે એ વધારે કરેક્ટ થતા હોય. એક દિવસમાં 7-8%, 8-8% જેવું કરેક્શન બતાવતું હોય. એનું કારણ મોટે ભાગે પી હાઈ હોય એ હોઈ શકે છે, અથવા તો સેક્ટરમાં કોઈ પણ વસ્તુનો એવા સમાચાર હોઈ શકે છે, એટલે આ વસ્તુ બનતી હોય છે. તો પ્રમાણમાં સારો શેર કહી શકાય, પોર્ટફોલિયોમાં એડ કરવા માટે પણ વિચારી શકાય. પણ જે કહેવાય કે સેગમેન્ટ આખું અલગ છે. ગ્રોથ માટે હજી ભવિષ્ય ઉપર આપણે દાવ વધારે લગાડીએ છીએ. પાછલો ટ્રેક રેકોર્ડ જે કહેવાય એ નહીં સારો કે નહીં ખરાબ, એ રીતનો કહી શકાય. એટલે ખાસ કરીને કરેક્શન વખતે 100% વિચારી શકાય. બાકી નીચા ભાવના હોય તો હોલ્ડ કરવાથી ઘણું સારું એવું રિટર્ન આપી શકે એવી શક્યતા ધરાવતો આ શેર મને લાગે છે. બાકી લેવાની કે વેચવાની કોઈ પણ સલાહ નથી. એ નિર્ણય તમારે તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝરની સલાહ લઈને કરવો. આજના માટે આટલું જ મિત્રો. ધન્યવાદ. વધુને વધુ મિત્રો સુધી આ વિડીયો શેર કરવા માટેની અપીલ છે અને લાઈક કરશો મિત્રો. જય હિન્દ.